પૈસા ગાયું માટે જ છે બધા થાય. અરે વાહ વાહ, જોરદાર તાળીઓથી વધાવો. હા હા, અમારે ધંભાભાઈ અમે બધાને બોલાવ્યા છે. એમનું જે ડોનેશન એ બધું એ અમારા પુરસ્કારો એ ધંભા આપવાના છે. અને આપના તરફથી જેટલો આ ઘોળ રૂપે પૈસો આવશે બધો ગાયું માતાજી માટે જવાનો છે. એટલે ખૂબ ખૂબ આપ જાડેજા પરિવારને, આ ભૂસે બાપુ અને ટુબા બાપુના પરિવારને આપણે જોરદાર તાળીઓથી વધાવી. 51,000 ઉત્તમભાઈ અર્જણભાઈ કરમુર મામા, એટલે એમાં 51,000 રૂપિયા આપે છે. ખૂબ ધન્યવાદ, તાળીઓથી વધાવો. હોય નહીં? વાહ ભાઈ વાહ, હમણાં સારું હાલતું લાગે. અમારા મિત્ર છે એટલે કહું છું, તમે આવડી નોંધ ન લેતા. અને એવા ગોહિલ અમારા માટે ક્ષત્રિયો બધાય મજા આવે. પણ મને લડું જે ગોહિલનું છે ને એ બધાય ક્ષત્રિયોને લાગે, બધાય માટે લખ્યું છે પણ બહુ ગમે ભગત બાપુએ. એટલે એવા જયપાલસિંહભાઈ ગોહિલ એમના તરફથી પણ 51,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીઓથી વધાવો. ટીનુભા ઝાલા ગોંડલ, ગોંડલ, હા ગોંડલ, હા ટીનુભા, ઓહો હા બરાબર બરોબર છે, હગા છે એને તો એટલા તો દેવા જોઈએ ને. એમના તરફથી 21,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અને પૂજ્ય બાપુ અહીં પધાર્યા છે, રમજુ બાપુ અંબિકા આશ્રમ ભગવતીના પરમ ઉપાસક, એમના તરફથી પણ 11,000 રૂપિયા માતાજી માટે રોકડા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીઓથી વધાવી આપણે. હવે તમે થોડા એવું હોય તો આવું તમ તાર પૈસાનું આપજો, કારણ કે ગાયું હાટું છે ને એટલે હું ના નથી પાડતો. પણ લિસ્ટ થોડું થઈ જાય ને 5 નામ ભેળા થાય તો આપવા, એટલે વળી બોલી જાય, વળી 5 એટલે એક એક ના બોલવા. હા હા, હા જામનગરના મેયર સાહેબ, નેતા શાસન પક્ષના ચેરમેન છે, એ આ પધાર્યા છે, એમનું આપણે સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, હવે થોડુંક અમને હાથીડા જોડવા દેજો. હા, કારણ જાડેજા પરિવારને મહાદેવ ભોળિયાનાથ કૈલાસ વાલી કોઈ ગયા નહીં કૈલાસ. આ ધરતી માથે આગે કંઈક અસુર થયા, કારણ કે ત્યાં તો એકલમલ અવિનાશ હાવ કોરા તકોર કાગડા. હમણાં એ વાત થતી હતી કે એમના પિતાશ્રીની એવી ઈચ્છા હતી આ શિવ પુરાણ બિહારો. સરસ, રાજી થઈએ. ઈચ્છા તો હશે જ, પણ ઈચ્છા હતી ની ન કરી શક્યા એવું કદાચ ન હોય. એની તમને એક વાત શરૂઆતમાં કહું, પણ નૈતિ જે નક્કી કરે છે ત્યારે થાય એવું એના પિતાશ્રી ન કરી શક્યા એવું વાત આપણે ન માની શકીએ. એ તો એનું હુકમ હોય તો થાય જ. પણ મને એક વાત ગમે છે, એટલા માટે ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ જે વખતે પિતૃ તર્પણ કરવા માટે બેઠા અને ત્યારે પિતૃ તર્પણ કરતા હતા અને પિંડદાન જ્યારે કરતા હતા ત્યારે આકાશમાંથી 71 હાથ લાંબા થયા હતા. 71 હાથ આપા મંડળની માલિકોથી જ્યારે લાંબા થયા ત્યારે ભગવાન રામે વિચાર કર્યો કે મારી 71 પેઢીમાં કોઈ પિતૃ તર્પણ પિંડદાન નહીં કર્યું હોય, આટલા હાથ કેમ લાંબા થાય છે? પિતૃદેવોને પૂછ્યું કે 71 હાથ લાંબા થયા છે, 71 પેઢીમાં કોઈ પિતૃ તર્પણ નથી કર્યું. અને એ વખતે ભગવાન રામને એના પિતૃઓએ કીધું હતું કે દરેક પેઢીએ પિતૃ તર્પણ થતું આવે છે, નથી થયું એવું નહીં. કે અમે કોઈનું સ્વીકાર્યું નહોતું. કે અમને ખબર હતી કે અમારી પેઢીમાં રામ આવવાનો છે, એટલે અમે ત્યાં સુધી રાહ જોતા હતા. એમાં ત્રણે ભાઈઓની ટોળી જે છે ને, ત્રણે ભાઈઓ, એ એને ખબર હશે આખા પિતૃને અને આખા અસ્તિત્વએ નક્કી કર્યું છે કે એમને હાથે મહાદેવને એમ હશે કે મારે આ શિવનું પુરાણ બિહારવું છે. એટલે એ નૈતિ નક્કી કરે છે, અસ્તિત્વ નક્કી કરે છે સાહેબ. હા, એટલે આ થયું છે. એનો બહુ રાજીપો છે. થોડી વંદના હું કરી લઉં. જામનગરની ધરતી છે અને ખૂબ વાર આમાં હું આવું છું. અહીંયા ક્ષત્રિયો બેઠા છે મારી આમાં, ઇતર સમાજ, અમારો ચારણ સમાજ હોય. અરે આપણા સનાતન ધર્મનો જ્યાં માંડવો હોય ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી બોલાત વો ઇન્સાન બનેગા સાહેબ. હા, અને આમ જો આકડે ઠાઠ આમ માણસ ક્યાં હામતું નથી. આ સંસ્કૃતિ માટે બધા ભેળા થયા છે ને. જો બધાને ખબર છે કે અહીં ઊભો થઈને હું કાંઈ કૂદકા મારવા માંડું ને એવું જ કાંઈ થવાનું નથી. અહીં ગજબ થાય તો દરબારો તો મને હાવ આમ ઓલું કે ને અહીં રમૂજ કરીને પૂરું કરી દો.
હા રમૂજમાં મારે ધ્યાન રાખવું પડે. તરત કે કવિરાજ તમારા આધારે જીવી છે હો, ધ્યાન રાખજો. આવા મેસેજ કરે. બોલો મેઘાભાઈ અમે રાજી થઈએ પણ હો, કે આમ કેવા અમે તમને કહી શકી, તમે અમને કહી શકી ત્યાં સુધી જ આ બધું જળવાવાનું છે. હા એ વાત પાકી છે. એટલે થોડી વંદના હું કરી લઉં. અહીંયા હાકેમ જેવા બધા મહેમાનો આપ આટલું ડોનેશન આપો છો એટલે દેવિયાણના મંગલાચરણમાં અમારા મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કે હે માં, શિવ અને શક્તિ જુદા નથી. એટલે તો મારી કરતા હરતા શ્રી હિંગારી, કરતા હરતા શ્રી હિંગારી, કાલ કાલ રાયણ કુમારી, સચી શેષ રાશિદ સરદારી, જગતની નુવણ જો જળધારી, ધવા ધવળ કર ધવતું ધવળા, કૃષ્ણા કુપિયા કતરી કમલા, શિવા દયા શ્રી અંબા ફળિયા પરમ ધરા પાલો ચાસણી સાસણી પ્રતિબંબા પ્રતિભાતી જય અવલંબા, અથના રાધી જય અવલંબા, સંસાલિકા શારદા સમિયા ત્રિપુરા તારણ તારા ત્રણ્યા. પ્રોગ્રામ છે ત્યારે અમારે નગાભાઈ અને સરપંચ સાહેબ અમારે દીપકજી ભાઈ જ્યારે ઓહોળી નોટુનો ગોળ કરે, હજી આજ ત્યાં કાલ મીડિયામાં આવવું જોઈએ હોય એવું વાતાવરણ કરવાનું છે. દીપકજી ભાઈ હા હા 2000 વાળી લઈ આવજો છે તો મહાદેવ આપી દેશે. હા એટલે पर में हरी ए मारी जय अम्बा जगरा માતાજી ના પગે હાથડા એ મારી શક્તિ સજે સરકાર રાજપૂતો ના દાવડા તો હરફો કેરાય ફારા ઈ રીજે તો મોજૂદ એ બાકી ખીજે તો બહુ ખરા.
સરે એ અમારી કામમાં કાળો ના હવે હા પાસો હરિગુણ ચવા એવો તો સોનું ઓર સુગા આપણે ગોહિલ સાહેબ બધા છે ગોહિલ સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ. અહીંયા વરસાદ પડ્યો નથી, દુકાળ જેવું વાતાવરણ છે, ઓછો થયો છે બહુ, છતાંય આટલા વરહે છે એ વરસાદ સારું વરહ હોય તો ગાયો માતાજીઓ માટે આ બધો પૈસો જવાનો છે એટલે બધા વરહી રહ્યા છે. સપાકરા તો અહીં ખૂબ બોલાઈ ગયા છે.
પણ હું થોડીક યાદી કરું, કારણ કે આ બધા મારા જ તૈયાર કરેલા છે. જ્યાં જાવ ને 5-7 જણા હોય છે સભાખરા બોલવાળા, તો મને ઓલું યાદ આવે, કરેલા કર્મના બદલા. પણ સારી વાત, આ તો એક રમૂજમાં આવી વાત કહી આપણે, પણ બહુ રાજી થઈએ. આવી બધી વસ્તુ આપણી યાદી રહી. એટલે આજે જાડેજા પરિવાર અને મહાદેવ ભોળિયાનો જ્ઞાન યજ્ઞ શિવ પુરાણ મહાપુરાણ, એટલે મહાદેવ ભોળિયાને એમ કહી જેટલા પટાંગણમાં આવ્યા છે, અને નટુભા બાપુ અને ભૂપતસિંહ બાપુનો આ પરિવાર, એને એના ઉપર એટલો બધો કૃપાનો વરસાદ વરસાવજો. આવું નાદ વૈભવની એક મજા છે, સમજાય નહીં તોય મજા આવે. અને આટલા બધા આપ બેઠા, ક્યારેક માં કામીના નામે ગાઉં, ક્યારેક બીજા માતાજીના નામે, ક્યાંક ભગવાનના નામે, પણ મને જાડેજા પરિવાર છે એટલે 2-3 કડીમાં એક ગીત ગાવાનું મન થાય મારું લખેલો. એવો હળાહળ કળિયુગમાં જેના જાગતા પરચા છે એવા મોડ પીર. એટલા માટે બાપુ કે ગગડે એ નગારા મોડ પીર ના ધામ મારે, અરે હું મેરુનું પુણ્ય મારું પરા પાગલે ગગડે નગારા મોડ પીર ના ધામ મારે. હલ્દી મેદાન માથે યવનો ની ફૌજ હામે વર વર આજા જાય મોગ લોટ લોટ મોડું સમજાણું મને. લડ્યા હલ્દી મેદાન માથે યવનો ની ફૌજ હામે વર વર આજા જાય મોગ લોટ લોટ માથે એક પ્રેમીનો રાણો હતીકો એક ઉતાવીના ગોકુના મંડાળ માંડ્યા રાજપૂતની ફૌજ માથે ધોઈ લડ્યા નરમંગા મહાદેવ નામ તારી મહાદેવ નામ. ભાઈ હા આ ગોલ છે વાહ વાહ આ ગો હે મોડા ભાગ પર કાયા ખેલ કોરો વાર પાડ વાર કરણ પાર તારા તું હુવા પર ગાળ ગાળ પાણ રટ ગાર ગાર પાર આસમાન મગ બાણ પડી માથે મેઘ ધારા સુડા બાણ પાર ધારા આકાર આસ બહુ સતા સુર તીર થાર થાર વીર રચ જાગા રોપિયા કરણે ભાગા થાગ થાગ બહુ કુંદડા સુટિયા બાણ ભૂત ચંદા ધરી કુંડા બ્રહ્મંડા ધેણે ને એડા પોરસાણ બાણ હટાયા પાર તારતા ભલંકાર દિયા હરે કુંડ સુર ધારા ધારા અલાગી પ્રમાણ જય હો નાના મોજ છે જય હો.
નમસ્કાર કરે માં નિર્મા ઘેરા નાદ કરે માં વગડા માં વનરાજ ઘટા માં લાલ ગુલાબી વેગીતા માં ગુલાબી વેદનતા તું તરવર માં કુંપળિયો તું સૌ કૌરવ માં ભાગણિયો તું સૌ કેસુડા નીકળ્યો તું પટ આવળિયો તું સો વાયુ રૂપે વિચરે વનમાં કાનમાં ઘનમાં ધનમાં આહુદ ગાલા માય મગનમાં જાપ જપે માં હોય જગનમાં જાપ જપે માં હોય જગનમાં લગતી હોય તો હોય લગનમાં પેટી તું સરકે પાતાળ વસ્ત્રણે માં નજરે બાળ હાવજ કર દે વન રાવણ નો રાજા કર દે ગઈ રાવણ નો તેરી કર દે જડપા તળિયો જોધો કર દે ફાડી માથે લો કર દે ઘંટા લો જો કંધર કર દે નાનો એવો હમદર કર દે બાવળના ગાલામાં કર દે ડુંગરના ગાલામાં કર દે ગંડીના ખેતરમાં કર દે ગામના માદરમાં કર દે ગીરીઓની ગોહરમાં કર દે ગગનો કાતમણો કર દે ગોરોને કાંઠેરો કર દે થર કાપે વાડામાં વાછરડા કાપે કુંબામાં બાળકડા કાપે મધરાતે પંખીડા કાપે કાડકણા પાંદડલા કાપે પહાડોના પથ્થર પણ કાપે સરિતાઓના જળ પણ કાપે જળને શેષન સૌએ કાપે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ધુંધળિયાળી ચારણ કન્યા સેજુવાળી ચારણ કન્યા ભાળી ભોળી ચારણ કન્યા ભાળી ભોળી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા દેશ નિવાસી ચારણ કન્યા માસળ દોડી ચારણ કન્યા હાથ હિલોડી ચારણ કન્યા વાતોનો પણ માણસ હશે એટલે એકાદ બે વાતે મારે કહેવી છે પણ થોડો માહોલ એવો આલ્યો છે ને ગાયું માતાજી માટે એમ થાય કે જેટલો ગોળ થઈ જાય એટલો વધારે એટલે હું થોડું ગાવાનું થોડી વાર રાખી પછી એક બે પ્રસંગ એકાદ નવો પ્રસંગ હાવ કેવો છે તમે સાંભળ્યો ન હોય એવો પણ એટલે તો શિરે છે લોબડી અને ચારણ શું અરે શિરે છે લોબડી અને ચારણ શું ગઢ જો નાણા ને નાગબાઈ શું મારા શિરે છે લોબડી ચારણ શું ગઢ જો નાણા ને નાગબાઈ શું વારે વા બોલિયા હાલી આવું મઢડા ગામે જાતી આવું મોળી આયો હોનવાય ને બોલાવતી આવો મોળા શિરે છે લોબડી ચારણ શું ગઢ જો નાણા ને નાગબાઈ
આવું કચ્છ ધરામાં જાતી આવું જરા કચ્છ ધરામાં જાતી આવું મારી આશા પુરાને બોલાવતી આવું ચીરે છે લોબડી ચારણ શું ગઢ જૂનાણાને નાગબાય શું શિવજીનું ડમરું ડમ ડમ વાગે શમશાનમાં ભૂતળા નાચે રે ડમરું ડમ ડમ વાગે શિવજીનું ડમરું ડમ ડમ વાગે ભગુડા ધામે જાતી આવું જરા ભગુડા ગામે જાતી આવું મારી આયુ ગલને બોલાવતી આવું મારા શિરે છે લોબડી ચારણ શું ગઢ જૂનાણાને નાગબાય છું છોડશે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા સુદામાનો મિત્ર મારો રાજા છોડશે એને મને માયા લગાડી રે સતણો કાળ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા અરે ગાયુંનો ગોવાળ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે
હા રીબડાથી મારા ખાસ મિત્ર આદિભાઈ અને બધા મિત્રો પધાર્યા છે. આપણે તાળીથી સ્વાગત કરી મહેમાનોનો. પધારો. આશાપુરા હોય, માં હોનલ હોય, માં કામય હોય, માં મોગલ હોય, પણ ભગવતી મોગલની વંદના કરતા એક રચના મેં લખી છે. માતાજીનો જ્યારે પાટોત્સવ હોય ત્યારે મોગલનો હોય મેળો મેળો, મોગલનો હોય મેળો એ માય મેળો, હૈડે કપાલ હેડો હેડાનો સુખ મેળો. મોગલનો હોય મેળો એ માય તાર મેળો, હૈડે કપાલ હેડો હેડાનો સુખ મેળો. મોગલનો હોય મેળો એ માય તાર મેળો, હૈડે કપાલ હેડો હેડાનો સુખ મેળો. અલીસા પેડ નગર બજા, આવરે અલીસા પેડ નગર બજા. આતરી નગરી લઈ જો વીટલો ને નાખે મુમડવી, હૈને મને આવરે અલીસા પેડ નગર બજા. અમારે ધંબા આગેલા હીરાભાઈ બધા મહેમાનો જુનાગઢ થી પણ પધાર્યા છે. બધાનું સ્વાગત છે ખૂબ. જનકસિંહભાઈ જાડેજા પધાર્યા, એમનું પણ અહીં સ્વાગત છે. અરે કોઈનો નો આગળી બોલું કાંઈ ઘટે નહીં.
ઝાલાઓ હશે, ચૌહાણ હોય, ગોહિલો હોય અને બધાય ક્ષત્રિય શાખાના અહીંયા ક્ષત્રિયો બેઠા હોય, પણ મારે બધાય ક્ષત્રિયોને લાગુ પડે એવું મને ગમતું હાલરડું હું કાયમ યાદ કરું છું બાપ. નામ લઈ તા મજા આવે, કારણ ભગત બાપુ કહે છે આ બધાને સંબોધીને શું કહે છે કે પારણામાંથી એ જી શું વિશે એને વંશ ગોવિલો નિવાદ એમ આંખેથી બાળ સમજાવે મને તા કેડેની કરું આવે. સમગ્ર ભારત વર્ષના ક્ષત્રિયો માટે સાહેબ કાયમના માટે આમ ઊંચા થઈ અને મેં ગાઈ છે, વાતો કરી, બોલી છે કે જ્યારે જ્યારે ધીંગાણાનો ઢોલ વાગ્યો અને માથે દાંડિયું પડી તેથી ક્ષત્રિય કોઈ દી પૂછ્યું નહીં કે હું જેના માટે મરવા જાઉં છું એ કયું વરણ છે. ઢોલ વાગ્યો એટલે કપાઈ ગયા છે સાહેબ, એટલે એના ગીતો અમે ગાયા છે સાહેબ. અને કદાચ પરણી અને આવી હોય ક્ષત્રિયાણી અને એમાં ઢોલની માથે દાંડિયું પડે ભાઈ, અને આમ જ્યાં ક્ષત્રિયાણીને સામું જોવે ત્યાં એટલો જ શબ્દ કે કામ મારીજો, કામ મારીજો અને પીઠ દેજો માં લગાર, નકર મારી સૈરું મેણા મારી છે આ તો કાયર કેરી નાર્યો. અને જનેતાને સામું જોવે તા જનેતા બોલે પ્રસૂતા કી વેદના કો સફળ ही કરી દે, શીઘ્ર ઠંડા કર માકા પેટ ડંકા બદવા દે. એટલે આ કડી મને ગમતી કે બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્યા માટે થોડી ગંગાજીની ધાર. પણ રમજો બાપુ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું. ઈ મરોડ છે ને ઈ કાઈ લેવા ગયા નો આવે સાહેબ. ઘણા વાતો કરે કે આમ કરે તેમ કરે દરબારું કે અમને બીવે નહીં આવું, આ યુગમાં આવું ન કરવું જોઈએ. હવે જે હતું બધું આ દેશ માટે આપી દીધું, રજવાડા દઈ દીધા, પણ હવે હામ બે છે તો હામ છે ને એવું છે. હા તો થોડુંક બેહાય તો બેહી જાઓ. અહીંયા પૂજ્ય સંતો બેઠા, આવા મહેમાનો બેઠા હોય થોડી આપણે આમાન્ય રહી જાય એટલે થોડું બેહાઈ જાય તો સારું એમ. કારણ કે હા 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 કારણ કે પછી આપણે આમ પાછળ મિત્રો જેટલા બેઠા ઊભા છે એને શું સમજવું એમ. આપણે અહીંયા બધા આડા હાવ તો એ બધા સાંભળવા જ આવ્યા છે. એક મોબાઈલ મળ્યો છે એ તો લઈ જાય, નાનો બહુ કિંમતી નથી. હા પણ હા રાજદીપભાઈ અમે એકડો લઈને નીકળીને એટલે ટોલ નાકાવાળા તો સલામ કરે છે. હા 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 જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખો રે પણ કોઈ દી ખડ ન ખાઈ સિંહની જાત. હો ઈ મરડ તો સાહેબ ઈ તો પેઢીઓ સુધી આ બધું હાલે હો ભાઈ. આ કાંઈ પૈસા દીધે થાય નહીં ભાઈ. અરબોપતિ રાયતુમાન રાયતુમ થઈ જાય તો આ બધું ન થાય. અમાર મુકેશ જોવે ઈ કે આ હારું મારે લ્યો મને બધા સલામ કરે. મેં કીધું તને નથી કરતા, રીબડાની ગાડીને કરે છે. હા 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 પણ કહેવાનો અર્થ મારો એ છે કે આ બધું બાકી તો હવે જે છે એ તો છે, વટથી તો રહેવું ને સાહેબ. એમ તો રજવાડા બધા દઈ દીધા, દેશ માટે સારું કામ કર્યું છે, અને પછી કોઈ ખોટી ટડકાઈ કરે તો પછી તો શું બીજું એમ કાંઈ એમ થોડું. દેશ આઝાદ થઈ ગયો, આપણે કાનૂનને માન આપવું જોઈએ, આ બધું જરૂરી છે. સંવિધાનને આપણે બહુ માન આપવું જોઈએ ને, આપે છે ને બધા. ક્યાં કોઈ કાનૂન તોડવો છે? કાનૂન તો આપણે કાનૂન તોડતા જ નથી કોઈ, અને તોડાય નહીં ને. હા પણ વટ અને વચનની જે વાત છે, ખુમારીની વસ્તુ જુદી છે સાહેબ. હું આપને કહું ક્ષત્રિયો બેઠા એટલા માટે, ખાલી તરવાર લઈને કોકને કાપી નાખે, મારી નાખે એ જ કરી શકે એ ક્ષત્રિય નહીં. વખત આવે ને ત્યારે સહન પણ કરી શકે, અને એવો વખત આવે ત્યારે દાનમાં સર્વસ્વ આપી દે એ પણ ક્ષત્રિયો કરી શકે સાહેબ. સહન શક્તિ પણ કરી શકે. હા એવો ક્યાંક પ્રસંગ તમારે પોતાનાનો હોય અને ક્યાંય કદાચ એવા બે થોડા થોડા વાંધા હોય ને ભેળા થઈ જાવ, તેથી એ ઝેરને પી જાયજો કે અહીંયા કોકનો પ્રસંગ છે ને હું ક્ષત્રિયનો દીકરો, અહીંયાથી મારાથી એક શબ્દ ન બોલાય સાહેબ. એ પણ હોવું જોઈએ ને. હા એ બધું બહુ જરૂરી છે સાહેબ. હા એ સહનશક્તિ જે હોવી જોઈએ ને સાહેબ. હળવદ રાયસિંહની હું ઘણી વાર વાત કરું છું. દિલ્હીમાં જ્યારે ગયા અને શું ત્રેવડ હોય છે સાહેબ હળવદ રાયસિંહજી, અને દિલ્હી બાદશાહને આમ મળવા માટે ગયા, લાંબો હાથ કર્યો, સલામ ન કરી, હાથો હાથ મેળવવું. હવે આડા એકા ઊભા હતા
અને એને આમ આડો હાથ કર્યો અને રાજદીપભાઈ હવળા હાથની આમ થપાટ મારી માથાનો તો એકાનો ભૂરચો બોલાવી દીધો હળવદ રાયસિંહજીએ, પણ દિવાલનો પથ્થર બાપુ 4 આંગળી ઓલી બાજુ નીકળી ગયો. તો કેવી તાકાત છે ભલા માણસ, તોય પાછી સહન કરવાની એને ત્રેવડ. ભેળા રહેજો. ભગવાન રામે રાવણને જ્યારે પછાડ્યો, માર્યો, આ ક્ષત્રિયો બેઠા એટલે કહું સાંભળજો, રાવણને જ્યારે પછાડ્યો અને પડ્યા રાવણે કીધું કે આ હાથેથી મેં કૈલાસને ઉપાડ્યો છે, તાકાત નથી બ્રહ્માંડમાં કોઈ જીતી શકે. રામ, હું કેમ આજ હારું છું ને તું જીતી ગયો? બાપ, મને વાત કર. હું મારી હારે શક્તિ છે, બધુંય છે, તો હું હારી કેમ ગયો? અને ત્યારે રામે રાવણને કીધું, તું રાવણ, જીતવા માટે આપણા ભાઈઓ ભેળા જોઈએ, બાકી દુનિયા ગમે એટલી ભેળી હોય તોય નો મેળ. જીતવા માટે પોતાના ભેળા ભાઈઓ જોઈએ. મિત્રો બહુ જરૂરી છે, મિત્રો રાખજો, મિત્રો માથા આપે આપણે ત્યાં એવી કથાઓ છે, પણ ભાઈઓ ભેળા જોઈ. રાવણને રામે કીધું, તારો ભાઈ મારી હારે છે અને મારો ભાઈ લક્ષ્મણ મારી ભેળો છે, જીતવા માટે તો ભાઈઓ ભેળા જોઈએ સાહેબ. એટલે આવું બધું થોડું આનંદ કહે કર્માનંદા. હગા હારા કે હંપ, તો કે છીપર તૂટી અને ત્રડ પડી એમાં લાંપડિયા ઉગન. કાળમીણ પથ્થર માથે સીણો રાખીને ઘણ મારો ને તોય તૂટતો ન હોય, પણ કોક દી ત્રડ પડી જાય ને પછી એમાં લાંપડિયું ઉગી અને લાંપડા કલવલિયાન મોજ કરતા હોય ને પથ્થર ફાટી જતા હોય છે. ક્યાંક તમારામાં તૈડું પડી જાય, કોક લાંપડિયું ડાબુળિયા ન ઉગી જાય, ધ્યાન રાખજો. હા, એટલા માટે હું ચારણ તરીકે આવ્યો છું, એટલે આ વાત કહું છું. એટલે આ વાત મને ગમે, આ ગીત ગમે છે, ગોહિલો માટે લખ્યું, પણ સમગ્ર ભારતના બધા ક્ષત્રિયોને લાગે હો. હા, અને આ તો જામનગરની ધરતી. તમને એક નવી વાત કહું. હા, જ્યારે અકબર બાદશાહ મહાન છે એમ બધા કહે છે, સાચી વાત હશે, પણ અકબર બાદશાહ જુનાગઢ નવાબની માથે જેથી ચડાઈ કરવા માટે આવ્યો ને, આ તો જાડેજા પરિવારને ત્યાં બેઠો એટલે નાનકડી, કારણ કે વધારે ગાવાનું એટલે રાખું છું નગાભાઈ કે ગાયું માતાજી માટે કંઈક થઈ જાય, પણ મને આ રહેવાતું નથી એટલા માટે. હા, એટલે ચડાઈ કરી જુનાગઢને મારે જીતી લેવું છે, ગુજરાત મારે ઘેરે કરવું છે. અને એ વખતે જામ સતાજીને જામનગર સમાચાર જુનાગઢ નવાબે મોકલ્યા કે અકબર બાદશાહ બહુ ઓછો ગયો છે, એના અજીજોને એના બધા સેનાપતિઓને મોકલ્યા. અકબર પોતે ન જાય, પણ એને ગુજરાત જોવું હતું ને મારે જુનાગઢ જોવું છે. અને જુનાગઢ અકબર બાદશાહ પોતે સેનામાં આવેલો, બનેલી ઘટના. અને જુનાગઢના નવાબે જામ સતાજીને સમાચાર મોકલ્યા. અને ભાણજી જાડેજા નામનો સેનાપતિ હતો, જામ સતાજીનો મુખ્યાત. એ ભાણજી જાડેજા 30,000ની સેના લઈ અને જુનાગઢ ગયો તો ભલા માણસ જામનગર થયો નવાબની મદદ કરવા. પણ લાખોનું સેના અકબર બાદશાહનું નવાબે જોયું. નવાબને એમ થઈ ગયું, અરે આ કદાચ 30,000ની સેના લઈને આવ્યો હોય ને આટલી અમારી 999 પાદરની જે સેના, પણ અકબરને જીતી નહીં શકીને મને મારી નાખશે, એના કરતાં આત્મસમર્પણ કરી દઉં તો અકબર મને માફ કરી દે. એટલે અહીંથી ભાણજી જાડેજો 30,000ની સેના લઈને ગયેલો અને એ વખતે જુનાગઢનો નવાબ ફરી ગયો, મારે યુદ્ધ નથી કરવું અકબર હારે. અને આને પગથી માથેથી વેમણ ગઈ. ભાઈ, તમે પાછા વૈયા જાઓ, જામ સતાજીને કહી દેજો કે જુનાગઢ નવાબને તમારી મદદની જરૂર નથી. તો કે અમે યુદ્ધ હારું થઈને આવ્યા, ક્ષત્રિયનો દીકરો કામ મારીને આવે અને કામ મરીને આવે, યુદ્ધમાંથી એમને પાછો ન જાય. ભાણજી જાડેજાએ મોછના તાવ માથે હાથ દીધો, અમારા ક્ષત્રિયાણીઓ અમને મેણા મારે, અમારાથી એમને પાછું જવાય નહીં. એ પરંપરા છે. બાકી તો બજારમાં બગડાટો બોલે એમ કે તમે ઉભા રહેજો, હું જોઈ લઉં, તમે ન ખોલતા કો કા કરી લે, તમારી ભલી થાય તમારી. હા વાઘેલા, એટલે ન્યાની વાત નથી, પણ આ વાત પ્રસંગ ટૂંકમાં કહું છું. આખી વાર્તા સમય પ્રમાણે અમે ઓછી કરી છે, બાકી તો આમ ઠઠારા પડ્યા છો. એટલે ભાણજી જાડેજાએ પોતે 30,000ની સેના લઈ અને તૂટ્યો ભાઈ અકબરની સેના માથે. પણ અકબરની તો તોપુય જ એવી હતી કે આમ તોપું છૂટે તો જામનગરની 30,000ની સેનાનું કાંઈ પૂગી ન શકે. પછી એણે શું કર્યું, રાતમાં થોડા જાડેજા યુવાનોને તૈયાર કર્યા અને કીધું કે આમાં કયો માયનો લાલ છે કે રાતમાં અકબરની જે તોપું છે હવા હોય તોપુના કાનમાં ખીલા ધરબી આવે એવો કોઈ મરદ છે. અને તેથી 21 જાડેજા ઊભા થયા હતા ભાઈ, 21 જાડેજા અને 11 ઝાલાઓ થયા ઊભા. હા, અને એને કીધું કે અમે તોપું ખીલા મરી આવી. સાના મના રાતમાં જઈ અને તોપુને એક પછી એક ખીલા મળ્યા મારવા, 2-5 તોપું છે એટલે બચી. તઈ ખબર પડી અને 21 જાડેજા અને 11 ઝાલા ત્યાં વેતરાઈ ગયા, કપાઈ ગયા હતા ભલા માણસો તેથી. હા, કપાઈ ગયા. અને એ તો કપાઈ ગયા, પણ પછી પાછળથી જહાજી અને ભાણજી જાડેજા અને જહાજી જે વજીર હતા
ઈ યુદ્ધ કરવા માટે ઉતર્યા સેનાના, પણ તોપુના તો ખીલા ધરબાઈ ગયા, તોપુ ફૂટી નહીં અકબરની, અને અકબરની સેનાને ભાગવું પડ્યું હતું. જામનગરની 30,000ની સેનાએ 51,000ની અકબરની સેનાને તગડી હતી ને અકબર જીવ બચાવીને માંડ ભાગ્યો તો ઈ બનેલી ઘટના છે ભલા માણસ. હા, આપણું ગુજરાત આખાનું આ ગૌરવ છે કે અકબર બાદશાહ સેના લઈને ત્યાંથી ભાગી ગયો તો. અને પછી જુનાગઢ નવાબની પાસે ગયા કે હવે નવાબ તારે શું કરવાનું? તો મારી ભૂલ થઈ ગઈ. તો ભૂલ થઈ ગઈ એટલે તને કાંઈ કહેતા નથી. ક્ષત્રિયનો દીકરો કદાચ સામેવાળાએ ગમે એટલો ગુનો કર્યો હોય ને, એકવાર હાથ જોડી દે, એના ઉપર કોઈ દી ઘા ન કરે ભલા માણસ, એ પણ એને ખબર હોવી જોઈએ. હા, અને પછી 24 ગામ ઇનામમાં આપ્યા એને કે હું મને માફ કરી દો અને હું તમને 24 ગામ આપું છું. જુનાગઢ નવાબે જામનગરને 24 ગામ આપ્યા. છેલ્લે કે અમારે કંઈક નિશાની લઈ જવી જોઈએ, અને તેથી જુનાગઢનો આખો દરવાજો એક મોટો કાઢી અને હાથી ઉપર બાંધીને લઈ આવ્યા હતા. એ આ જામનગરનો ખંભાળિયા દરવાજો છે, એ જુનાગઢ નવાબનો કાઢીને લઈ આવ્યો તો ભાણજી જાડેજો. આ ઉજળા ઇતિહાસો એટલે કહે છે કે તમારા ખુમારી રાખજો ને એની હારે સહન શક્તિ પણ હોવી જોઈએ. કોની હારે બાંધવું, ક્યારે બાંધવું? ભીંડો વડલા હામો બાંધે તો વડલાની આબરૂ ઘટે ને ભીંડાની વધી જાય, બીજે દી છાપામાં આવે. એટલે બહુ સહનશક્તિ પણ હોવી જોઈએ. હા, રાજપૂતોએ તો આપ્યું છે, જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આપ્યું છે સાહેબ. એટલા માટે મને ગમતું આ ગીત. હાલો શું કહે છે? બ્રાહ્મણ શુદ્ર અને ઓલા વેશ્યા માટે થોડી ગંગાજીની ધાર, પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું, એને પ્રજાના હિત માનાવું. ક્ષત્રિયો તીરથ બતાવું, પ્રજાના હિત માનાવું. પારણામાંથી એ સુણવી છે એને વંશ ગોખીલો નિભાર નાખેતી. સમજાવે એની મને નીંદ નું આવે. આલડું ગોહિલવાડનું જબરું છે બહુ, પણ એક કડી મોહાલનો ગૌરવ હોય. હા, મોહાલનો પણ કંઈક ગૌરવ હોવો જોઈએ. શું કહે છે કે મોહાલમાં તારે એ જીજામ અજોજી એણે સુણી ધીંગાણાની વાત. અજમલિયો અલંગે અને લાયો લાખા હર ધણી, તેદી દંતુ સળ પગ દે અને અંબાડી હણ્યા હરો. જામ અજાજી માટે આ મોહાળમાં તારે જામ અજોજી સુણી ધીંગાણાની વાત, તેદી વરમાળને ફેંકી આવ્યો તો યુદ્ધમાં ઠેંકી. આ પરંપરા છે અને એ પરંપરાને જાળવી રાખશો, એ સંસ્કૃતિને તમે જાળવી રાખશો તો આજ પણ મહાપુરુષોને અવતરવાનું મન થાય. એટલે મને ગમતું આ ગીત કવિ પ્રદીપ જ્યારે ચિત્તોડના કિલ્લાની માથે આવ્યો ત્યારે શું ગાતો હતો? ये है अपना राजपुताना नादी से तलवारों में ताड़ा धिंगाड़ा. ये है अपना राजपुताना नादी से तलवारों में, इसमें सारा जीवन काटा बरसी तीर कटारों में. यहाँ तब का वतन पड़ा है आजादी के नारों में. कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों में. बोल रही है कण कण में कुर्बानी राजस्थान की. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. जय मातरम, जय मातरम, जय मातरम. आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान.
जहाँ शिवाजी डोला था। मराठों का ये जहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोड़ा था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। बोली हर हर महादेव, बोली हर 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 ફરીવાર આ કડી બોલું છું, કાયમ આ ગીત ગાઉં છું. આપ ખૂબ વધાવો છો. જેટલા બેઠા છે પાછળ, જેટલા મિત્રો ઊભા છે ચારે બાજુ, બધાની વિનંતી ઊંચા હાથ કરીને હર હર કરજો મારી હારે. આદિપક્ષી એટલે દાદા સોમનાથ સુધી નાદ પૂગે ને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવું કરવાનું છે આપણે. હા એટલે देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था। देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। का ये जहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था। बोली हर हर महादेव, बोली हर 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 खमा खमा बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था। शिवाजी ने रखी थी लाज हमारी शान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान। બાકી છે મિત્રો, મને તમને પરમાત્માએ આપ્યું હોય, ભગવાને આપ્યું હોય, પણ દુનિયામાં કોઈ નામ વધારે નીકળતા હોય, નામ કોઈનું હોય તો રોટલો બહુ મોટો હોય એનું નામ હોય, એ વાત પાકી છે સાહેબ. હા, અને જેણે જેણે રોટલા આપ્યા છે, હમણાં અમે રીબડા ગયા, જમાડવા વાળા જમાડતા હતા માણસો, પણ સાહેબ અનુભા છે ને એ પોતે આમ પીરહવા મીડાતા. અમને તઈ ખબર પડી કે ગમેડો માણસ હોય પણ રોટલાથી જે મોટો માણસ હોય પોતે. મેં કીધું પણ આ બધા માણસો પીરસે છે. અનુભા કે કવિરાજ તમે અમારા મહેમાન છો, મારે પીરહવું જોઈએ સાહેબ. અને જેમ આમ રહોડું હાલે છે, ભેહું ગાયું આમ જમવાવાળા આવતા જાય ને જમતા જાય, આવું જ્યારે જોઈને ત્યારે એમ થાય કે ના ના ઠાકરની દયા છે અને એ જે પ્રેમ છે એ લાગણી છે. એટલા માટે जहाँ खून की होलियां, एक तरफ बंदूकें दन 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 दन, एक तरफ बंदूकें दन दन, एक तरफ की टोलियां। मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां। जहाँ लगा दी, जहाँ लगा दी, जहाँ लगा दी बहनों ने भी बादी अपनी जान की, इस मिट्टी से तिलक रोजे धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, इस मिट्टी से तिलक रोजे धरती। પણ એવું એક વીરરસનું ગીત આપ બધા સાંભળો છો એટલા માટે
પણ એની પહેલા એક હું નાનકડો 2 મિનિટનો પ્રસંગ કહું. ગોહિલ સાહેબ ઘડીક વાર બેસી જાઓ. વાહ ગોહિલ વાહ, મોજના તોરા છૂટે જોયા ને હાવ. એના પાસે 30-40 ગામ નથી અને અમને અટાણ બબે બાટી દે એમ છે. હાવ હા. એક પ્રસંગ નાનકડો 2 મિનિટનો કહું, કારણ કે મને ત્યાં સુધી હોજરી નહીં વળે. એ તમારા માટે કદાચ નવો હોય છે. મારા મુખેથી સવારનો પોર ઉદયાચલના ઓરડેથી નારાયણે કોર કાઢી, હા, અને દિલ્હીની કચેરી નિગાહ રખો મહેરબાન બાગા बामुलाजा होशियार सेंसाई हिंद हिंदुस्तान नूर तसलीफ आला ने ठ ठ ठ ठ ठ ठ करता सिद्दर खान बोते उमराव बेवड़ी कुर्लो सु लेता होय एवी कचेरी ની જેને કહેવાય જમાવટ. અને રાજપૂતોએ શરત જીતવા માટે શું શું કર્યું છે એના માટે શું કહેવું સાહેબ? થોડીક વાર રહી જાવ, હવે ઘણાય છૂટા છે, રહી જાવ. આ નાની એક વાત કર લો, મને ગમે એટલે. રાજસ્થાનની ધરતીમાં એક બનેલી ઘટના છે. ચુડાવત અને સક્તાવત આ બે પાંખીના રાજપૂતો અને અમરસિંહ મહારાણા પ્રતાપના દીકરા અમરસિંહ એમની સેનામાં બધાય. એટલે અત્યારે જે રેજિમેન્ટ હોય છે એમ એ વખતે હરોળ કહેવાતી કે આગલી હરોળમાં કોને રહેવું એમ. અત્યારે જેમ કે આ રેજિમેન્ટમાં કોને રહેવું, આ રેજિમેન્ટમાં એ રીતે એ હરોળ કહેવાતી. એ વખતે એમાં આગલી હરોળમાં કોને રહેવું એવો વાદ વિવાદ થયો. અમરસિંહને વિચાર થયો કે હવે શું કરું? તો કે ઓલા કે અમને આગલી હરોળમાં રહેવા દો. સક્તાવતો બધા રાજપૂતો જ ભાયા તો બધા. સક્તાવતો કે અમને રહેવા દો, સુડાવતો કે અમને આગળ રહેવા દો. એમાં અમરસિંહે કીધું એક કામ કરો, આ ઈટાવાનો હામો જે કિલ્લો છે એ કિલ્લાને જે પેલા સર કરે, જે ટુકડી જે રાજપૂતોની રેજિમેન્ટ છે હરોળ છે એ આ ઈટાવાનો કિલ્લો પેલો જીતીને બાદશાહને જઈ અને કાંધ ઉપર તરવાર જે રાખી દે પેલો, એને થોડીક વાર રહી જાઓ પેલા, થોડોક અવાજ ઓછો કરજો મને ને હું ગાયા કરીને તમે પણ આ બધા ઊભા આ બધા મિત્રો છે આવ્યા એટલા એમને એમ થાય કંઈક નવું આપ્યું એટલે નકર એમને બધું આયલા કરે છે. હા, પણ હું કેટલી મહેનત કરીને તમારા માટે આ બધું ગોતું છું એટલે. હા, થોડો અવાજ ઓછો કરજો, એ ચાલુ રાખજો તમે તમારો પાછળથી. હા, એ જરૂરી છે, સવારે આંકડો તો આવવો જોઈએ ને સારો કાંઈક. હા હા, પણ આ ઈટાવાનો કિલ્લો જે જીતી લે પેલા જે રાજપૂતોની ટુકડી જઈને એને સર કરે બાદશાહને, અંદર જઈને બાદશાહને તરવાર રાખી દે, એને પેલી હરોળમાં રહેવાનું, એટલે કે પેલી રેજિમેન્ટમાં રહેવાનું. આ બનેલી ઘટના અમરસિંહે હુકમ કર્યો. અને આ બાજુથી એક આખું સૈન્ય, એક બાજુથી એક આગલા દરવાજે જે સક્તાવતો જાય છે, પાછળના દરવાજા હતો ત્યાંથી ચુડાવત રાજપૂતો જાય છે. અને સક્તાવતો હતા એનો મુખ્યાત હતો. એમણે કીધું કે દરવાજામાં હાથીને મારો, હાથીને કયો હૂંટ મારે એટલે દરવાજો તૂટી જાય. અને હાથીને મારવામાં આવ્યો અને હાથી હળી કાઢીને માર્યું. પણ મોટા તોતિંગ દરવાજામાં એકુકુ હાથના જે લોઢાના ખીલા ધરબેલા હતા. આપણે મોટા દરવાજા ગેટ એમાં જોયું હશે, એ ખીલા મારેલા. હાથીએ બે વાર માથા માર્યા, ખીલા હાથીને લાગ્યા ને એટલે હાથી પાછો હટી ગયો. અને ગોહિલ સાહેબ દરવાજો તૂટ્યો નહીં. અને એ વખતે એ સક્તાવત રાજપૂતોમાંથી બલ્લુજી નામનો રાજપૂત હતો, એને હળી કાઢી ગડગડતી દોટ મૂકીને બે ખીલા આમ પકડી લીધા. એટલે આખો પથરાઈ ગયો ખીલા માથે. અને પછી માવતને કીધું હવે મારે હાથીને દોડાવીને દોટ મરાય. કાં તો કે તમે મરી જાજો, તો કે મરવા માટે તમે રાજપૂતો જન્મ લેતા હોય પણ એકવાર દોટ મરાય તું. અને સાહેબ ખીલાની માથે આમ પકડીને ઉભો રહ્યો બલ્લુજી સક્તાવત. શું શરત જીતવામાં રાજપૂતો શરતે આવી નાખે, 2 પ્યાલા હું પાઈ દઈશ એવી શરતો ન હોય રાજપૂતોની. કેવી સરસ. હા, તો ચારણ તરીકે આવ્યો એટલે કહું છું. એ આમ ખીલા પકડ્યા, ગડગતી દોટ આમ કાઢીને હાથીએ મારી દોટ. બલ્લુજી રાજપૂતને ખીલા હોવાનો ધરબી દીધો ભાઈઓ, પ્રાણ છોડે. પણ દરવાજો તૂટી ગયો, આડો ઉભો રહ્યો. હાથીના માથામાં ખીલો ન લાગે એટલે આ કોકથી વાંચ્યો હેર લોહી સડી છે સાહેબ. અને યુવાનો તો ખાસ આવું બધું વાંચ્યો, ઓલા પબજીમાં સમય ન બગાડતા ક્યાંક નકામાં હાવ. આ બધા વિદેશ વાળા આપણા દેશના યુવાનોને આવડે રસ્તે દોરવા હાટું ગેમું નાખે છે. કોક દીક 3 પતિ, કોક દીક પબજી. હા, અમુક યુવાનો પાસે કે એકચ્યુઅલી ટાઈમ નથી જતો. અરે ભલું થાય તમારું, સારા કામ કરવાના ઘણા બધા સમય માંગે છે, ટાઈમ નથી જતો ક્યાંથી હોય. એટલે પબજીમાં સમય ન બગાડતા. હા,
એમાં જોતા હો તો બંધ કરી દેજો કાલથી હો. પણ સાહેબ ઈ ખીલા આડો રાજપૂત ઉભો રહ્યો બલુજી સખાવત અને દોટ મારી ભાઈ ઈ દોટ મારતા ને પેસો નીકળી ગયો રાજપૂતનો પણ દરવાજો તૂટી ગયો હાથી અંદર ગયા સખાવતો અંદર પ્રવેશ કર્યો પાછળના દરવાજે ચુડાવત રાજપૂતો એમાં જેતસિંહ નામનો રાજપૂત હતો એને ખબર પડી સત્તાવતો બાદશાહની પાસે પહેલા પૂગી ગયા તો આપણે શરતમાં હારી જાઉં કેતા નહીં હારે તો હાથમાં તરવાર હતી એ આમ વાળ પકડી અને છડાપ કરતો આમ ઝાટકો મારી અને પોતાના માથાનો ઘા કર્યો કે સત્તાવતની પહેલા ચુડાવતનું માથું રાજપૂતનું પૂગી ગયું છે ભલા માણસની આ શરત જીતવા માટે ઓલાએ પ્રાણ આપ્યો અને આને માથું કાપીને આ બાજુ સત્તાવત પૂગ્યા આ બાજુથી બાદશાહની પાસે તો આ બાજુથી ચડાવત જેતસિંહ નામના ચુડાવતનું માથું ભોગી ગયું હતું ભલામણા એક શરત જીતવા માટે આવી આ કરી શકે એટલે એના આવા કેટલાય ઉજળા ઇતિહાસો છે પણ મને ગમતી એક રચના ગાઈ નાખો કારણ કે પૈસા જેમ થાય એમ ગાયું માતાજી માટે એટલે વધારે ગાવાનું રાખું છું. કુલદીપભાઈ રજૂ તો કરીએ છીએ 18 તારીખે આ રચના પણ મને પણ આજ ગાવી છે એટલા માટે કે 75 પાઘડી ના મેરે અકબર ના મેરે સાહેબ અકબર બાદશાહ હતો દુશ્મને રાણાને હામો એવો મળ્યો ને કારણ કે જેવા તેમાં વાયદો હોય તો આપણે રાણાને વખાણ કરી તો કે ઓલામાં કાંઈ નહોતું પણ અકબર જેવો એને દુશ્મન મળ્યો ઈ તો છે જ પણ અકબર બાદશાહ એમ કહેતો હતો કે રાણા આગલો અવતાર મને મળે ને તો મને દુશ્મન રાણા પ્રતાપ જેવો મળવો જોઈએ ભલા માણસ ઈ અકબર બાદશાહ એમ કહેતો હતો 76 દુઆ લખ્યા દુરસાજી આઢાએ અને કરોડ પસાવ અકબર બાદશાહે રાણા પ્રતાપના દુઆ લખવામાં દુશ્મનોના વખાણે સાંભળી હગો ઈ આમાં બતાવે છે રાણા પ્રતાપના દુઆના વખાણ કરીને અકબર બાદશાહે તેથી એને ઇનામ આપ્યું હતું દુરસાજી આઢાને પણ રાણો પ્રતાપ છે પણ એનું જો કોઈ કારણ હોય રાણો કોઈ દી હાર્યો નહીં એનું કોઈ કારણ હોય તો એ અજબદેવ પવાર નામના ક્ષત્રિયાણી છે ભલા માણસ થોડોક રાણાને આમ શેરા ઉપર કંઈક થાક દેખાય ને ત્યારે ક્ષત્રિયાણી એટલું જ કહેતા હતા કે થાકી જાવ તો કેજો રાણાજી તમારે કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો આપીજો આ ક્ષત્રિયાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસો હા અને હારો 25 વર્ષ આપણા ધર્મને બચાવવા માટે નમવું નહીં એના માટે વગડામાં રખડ્યા છે એટલે દુરસાજી આઢા કે અકબર ઘોર ગંધાર અને ઉઘાણા હિન્દુ અવર પણ જાગે જગતા થાર હજી અમારો પહરે રાણો પ્રતાપસિંહ હો કોઠલાની હરોડ અકબર આરુતા કરે પણ રાહે નરીએ રાણ અમારો પરાડો હાડ પ્રતાપસિંહ એટલા માટે એમને મને આમ કોક દુભાઈ જાય મજા નો આવે આ બંધ થયું એટલે અમરજી ગોહિલની આખી કથા તો બહુ લાંબી ક્યારે મને કે કવિરાજ હવે આમ કરે છે ને વળી કાલ કાંઈક થાય તો કોઈ કે કવિરાજ હમ ન પાડે એમાંથી હા એટલે એ વખતે દાદા સોમેશ્વરની આ શિવની જ્યારે એક મહાપુરાણ હાલે છે એટલે દાદા સોમેશ્વરનું રક્ષણ કરવા માટે રાજપૂતો નીકળ્યા અને હમીરજી અરઠીલાથી નીકળ્યા જ્યારે ટૂંકમાં વાત કરી દો ખાલી અને ગાંધીગીરમાં વેગડા ભીલની ફૂલવાડી છે એ ગાંધીગીરની માલિકોરી રોકાય છે ને એમાં ચારણાય લાખબાઈ માના મરસિયા સાંભળીને હમીરજી ગોહિલે કીધું સવારના પોરમાં આવ્યા મારે આ મરસિયા સાંભળવા છે કોના તો કે મારા પોતાના અરે મારો બાપ રાજપૂત હું કાંઈ તું આવડો યુવાન અને તારા મરસિયા ગાઉં તો કે હું દાદા સોમનાથને માથું દેવા જાઉં છું અરે લગ્ન થઈ ગયા મારો બાપ ના વિવાહ તો નથી થયા તો તને પરણાવો છે કે અટાણે કોણ રાજપૂત દીકરી આપશે મને હું મરવા જાઉં છું હમીરજી ગોહિલ તો કે અહીંયા વેગડો ભીલ છે અને એની રાજલ નામની 16 વર્ષની કન્યા છે એની આરે તને પરણાવો છે લાખબાઈ માને ખબર હતી કે મૂળ રાજપૂતો વાઘેલાઓ આવેલા ત્યાં તુલસી શ્યામ દર્શન કરવા વર્ષો પહેલા અને એ વખતે યુદ્ધ થયું અને યુદ્ધમાં રાજપૂતો ખપી ગયા નાનકડી દીકરી વેગડા ભીલને આપવામાં આવ્યા હતા ને વેગડા દીકરી માટે કરવા માટે અને વેગડા ભીલે પાળી અને એ રાજપૂત વાઘેલાની દીકરીને મોટી કરી હતી આવું મેં ક્યાંક વાંચ્યું હા એ રાજપૂતની દીકરી હતી પણ ભીલની આરે મોટી થઈ હતી અને એને ટૂંકમાં વાત કરું તો વેગડા ભીલને જઈને કીધું કે હમીરજી ગોહિલ લાખબાઈ માએ મારે એને પરણાવવો છે તો કે આ તો બહુ સારું કહેવાય પણ હું રાજનને જરાક પૂછી લઉં એ ભાઈ રાજલને જરાક પૂછી લઉં બાપ કે છે વેગડો ભીલ હવે તો બાપ જ કહેવાય ને અને આમ ગારું
ગાયું ભીતું ને ગાયું કરતી હતી 16 વર્ષની દીકરી અને ન્યા જઈને કીધું બેટા રાજલ વેગળો ભીલ કે છે તારા વિવાહ કરવા તારા લગ્ન આજ જ લગ્ન કરવાના છે અને કાલ તારો પતિ સોમનાથ માટે માથું આપી દેવાનો છે અમીરજી ગોહિલ ને આરે તારા લગ્ન કરવાના છે તો કે કાલ સુધી તો જીવશે ને કે હા તો કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું ન્યાલ અને અમીરજી ગોહિલ અને રાજલ ની હારે ફેરા ફરે છે અને પછી બીજે દિવસે યુદ્ધના મેદાનમાં ઈ ખપી જાય અમીરજી ગોહિલ એટલે ઈ જે ગોહિલરાજ ભાઈનો ભાવ હતો એટલે ટૂંકમાં યાદી કરી એટલે હનુમંત ભગવાન નગડાળ દેવ હાલા વેર હાથા વાળા કાળ તોડી આવી સાઈ ધોળ દીએ ગામડામાં લૂંટવાને પાડે ધાડ મારી ધમરોળી વાળા કરાય કમાન ફડીકા પતાળા છે ફડીકા લાગી યા તો ફડીકા ગોરમ બાપી ફડીકા મેર ફડીકા જોટાણા છેડા થી કપાળા ઓ હે કોણી 2 કલાક થી તમે આમને બેઠા બોલા વાહે મિત્રો ઊભા આમ એમને ઊભા પગે સાંભળે છે એમને અહીંથી વંદન કરું છું બાપ આ ઊંચા હાથ કરે છે ને ધન્યવાદ છે હો તમે બધાય ઊભા સાંભળો એમને પણ એટલે હવે પૂરું બધું પૂરું હવે તમારા ઘરે પ્રોગ્રામ રાખશો ત્યારે એકચ્યુઅલી ફરમાશ લેવામાં આવશે તમારો નશો મને છે ભાઈ દારૂનો નથી હું પછી લઈ ના પગે નથી લાગુ હવે ઘણું થઈ ગયું ભાઈ ગપ્પા વાત પાછી બહુ સારી છે હવે મારેથી નહીં રહેવાય હાજને ટાણે દાદા સોમેશ્વરની આરતી થતી હતી અને એક ક્ષત્રિયાની હાથમાં નાનકડા 7 વર્ષના બાળકને આંગળીએ લઈ અને સોમનાથને પગે લાગવા માટે આવેલી સોમનાથને પગે લાગીને બાઈ પાછી વળી ત્યારે 7 વર્ષનો બાળક એમ કહેતો તો માં મારો બાપ ક્યાં છે કે બેટા મંદિરમાં બેઠો ઈ તારો બાપ તો કે નહીં ઈ તો આખી દુનિયાનો બાપ સોમનાથ છે હું મારા બાપની વાત કરું છું અને તેદી બાએ કીધું તું બેટા આખી દુનિયાના બાપને જરૂર પડી હતી ને સોમનાથને તેદી માથું દીધું તું ઈ હમીરજી ગોહિલ બેઠો ઈ તારો બાપ છે ભલા માણસ આ બાજુ ઈ તારો બાપ છે એટલે આ શિવની વંદનાઓ થઈ રહી છે એટલે હવે ઘણો હવે બીજા રાઉન્ડ નો ભાઈ હવે આ પૈસા ગાયું હાટું ઉડે મારે બંધ થવાનું મન નથી થતું પણ જનની જણ તો ભગત જનની જણ તો ભગત જણે અનકા દાતા ને કા સૂર નહીતર રજે વાદળી જયપાલસિંહભાઈ આ ગાયું હારું થઈને આટલું લખેતું છો એમ કે જેટલા થાય એટલા એ મારી મત રે ગુમાવેનું તો ધરાસો રથ બની અમણી રતન પાકતા નાવા રતન પાકતા નાવા
દ્વારકાધીશની ભૂપતજી બાપુ અને મધુબા બાપુનો આ પરિવાર ભગવાન મહાદેવ હોળિયોનાથ મહાશિવ પુરાણનો જ્ઞાન યજ્ઞ ઘણો આપણે આનંદ કર્યો બધાએ કલાકારોએ. હજી આપ બેઠા છો એટલે થોડી વાર આપણે અડધી કલાક લહેર કરવી છે એટલે નવે ખાંડ નામને જાળી ભજા પીઠળ ભજાળી રે નવે ખાંડ નામને જાળી રે અહરણ એક આનાડી ધરતી માથે મેઘાસુર પ્રગટો મારી આ માતાજીના આપણા ભાવ છે, આપણા ગીતો છે સાહેબ. અદ્ભુત આપણી પરંપરા સાચવવા જેવી છે. ભલે ઘણા કહેવા વાળા ગમે એ કે 21મી સદી ક્યાં પૂગી ગયા, અમુક એને ધારા છોડતા નથી, અમુક માન્યતાઓ જળ હોય એવી વસ્તુ જુદી છે, એ નહીં જરૂરી નહીં, પણ પરંપરા જાળવી જોઈએ. કેવું સાંભળવું, કેવા ગીત સાંભળવા, કેવી વાતો સાંભળવી. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે ઓઢણી ઓઢું ઉડી જાય એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે, એ ધરતી છે ભલા માણસો. હા, અને એટલે વગડાની માલિકો ધીરે 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 રાજપૂતાણી હાલ્યા જાય છે અને આડી નાગણી ઉતરી ફૂફાડા માંડી મારવા. એટલે રાજપૂતાણીને એમ થયું કે એક બાજુ આ બાજુથી વહી જાઉં, એટલે ન્યા નાગણી આડી ફરીને મેડી ફૂફાડા મારવા. તો રાજપૂતાણીએ કીધું ક્યું નાગણ અંજસ કરે ફના ચરા ચરા. હે નાગણ, આટલું બધું અભિમાન શેનું છે? ફૂણ ચડાવી ચડાવી તું ફૂફાડા મારે છે. તો નાગણે કીધું કે મારો પતિ નાગ છે ને, એ એક ડંખ મારે ને તો ગમે એને ઢાળી દે, મારી નાખે, અને એક ફૂફાડો મારે મારો પતિ નાગ, નાગણી કહે છે રાજપૂતાણીને, તો પસેડીવા ખડને બાળી નાખે, એવો મારો પતિ છે નાગ, એટલે હું ફૂફાડા મારી, મને આટલું અભિમાન છે. તેથી રાજપૂતાણીએ કીધું તું કે તો પીયું અંગ કાસરી અન મો પીયું અંગ સના. હે નાગણી, તારો પતિ નાગ તો કાસળી પહેરે છે ફોતરા જેવી, પણ મારો ધણી રાજપૂત છે ને એ યુદ્ધના મેદાનમાં જાય તો 1.5 મણનું લોઠાનું બખ્તર પહેરીને જાય છે ભલા માણસ. તો પીયું અંગ કાસરી અન મો પીયું અંગ સના. આ પરંપરા છે ને, પરંપરા જાળવવા જેવી છે સાહેબ. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ બુડે છે મજધારે તે પરના હસો તટના વાસી, મેં નાવને બુડાડી દરિયામાં અને તુફાનની ઇજ્જત રાખી છે. હા, એવી ઇજ્જત જેણે રાખી છે. એટલે મને ગમતું એક ગીત મારે કહેવું છે. અજબદે પવાર નામના રાજપૂતાણી, પહેલી વાર હું હલ્દીના મેદાનમાં ગયો ત્યારે આ ગીત લખેલું. ચેતક ઘોડાની માથે આમ હાથ ફેરવે છે અને એમ કહે છે, ચેતક તારોય રાણો ધણી છે ને મારોય ધણી છે. હા હા હા, રાણો અકબરના ચરણે ન જાય જવાબદારી મારી છે, પણ ચેતક હલ્દીના મેદાનમાં આડા ઘા ઝીલવા એ જવાબદારી તારી છે, હું ત્યાં હારે ન હોઉં. હા, અને ચેતકને રાજપૂતાણી અજબદે પવારે કીધું, અને મેં ગીત લખ્યું, મને ગમે છે. એટલે શું કે છે રાજપૂતાણી ચેતકને કે રાણાને સંભાળજે ચેતક ન્યા રાણાને સંભાળ. રાણાને સંભાળજે ચેતક ન્યા રાણાને સંભાળજે. ઘમશાનમાં દિલને ગાડાઈ આવરે ગોળિયા.
થઈને ડાબા માંડજે ગોળલિયા ખમજીને લેજે શ્વાસ રે ગોળલિયા રાણાને સંભાળજે તે તકિયા રાણાને સંભાળજે આદમા प्राण रे गोड़लिया राणा ने हमार जे तकिया राणा ने हमार जे गाड़ी चेतक राणा ने संभाळजे घमसाणा झीलजे आडा घाव घणीवार बात करी चुको छूं पण मने आज मजा आवे छे आप बधा આવી રીતે સાંભળો છો એટલે આ વાત કહું આપને કારણ વાહ દોસ્ત આવા પ્રેમ તમને કોઈને નહીં મળે હો કોઈ દી અમને જે પ્રેમ મળે છે ભાઈ બહુ અદ્ભુત આમ કા કરો રે પ્રાણી
તમે હાવ આમ કા કરો અરે બનતા તમે કોક દી કરો હરી હરી બનતા તમે કોક દી કરો माथे से हवे नवा ना करो जूना खाता माथे से हवे नवा ना करो एम कहता तो मानो तो तुम पाँच में पड़ो एम कहता तो मानो तो तुम पाँच में पड़ो आप क्या करो रे प्राणी आप क्या करो પછી આ લઈ લો એની પેલા મને હું આમ તો ભજનિક નહીં એટલે ભજન બહુ ને પણ બે કડી મને ભાઈનો ભાવ છે એટલે રામાપીરને યાદ કરી લો રાજસ્થાનની ધરતી અને બાબારી જાત્રાએ જ્યારે બધા આવતા હોય રામદેવડા ત્યારે શું ગાતા હોય ભક્તો કે ઉગમણી ધરતી રો મારો આલમ રાજા आलम राजा आयो मारो अलेख राजा आयो हीरूड़ा ने जालो मारो आलम राजा आयो रणु जानो मेली मारो आलम राजा आयो परसों सामने पारणिया में दीनो पेलो परसों सामने पारणिया में दीनो करती है कलायने हरी रामा करती है कलायने हरी रामा उगमनी धरती सम्राट भाईगो स्वान थी कौतक केवुं थाय छे घणा समयथी बोल्यो नथी समग्र भारत वर्षमां जे कांई चाली गयुं छे એને સંબોધે અને મે આ કાવ્ય આપણી કવિતાઓ કાવ્ય ગીતો આ બધું જબરજસ્ત હતું હો સાહેબ હા बानी के प्रभाव से लेखनी के पराक्रम से सदियों से सोए हुए भावों को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं नूतन हजारों रसिकों के दरबारों के बीच बांध तो समा तो वो अनोखी सभी चाहते हैं तारे नहीं जाते सची नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं
એવી આપણી વાતો છે, એવું આપણું સાહિત્ય છે, એવું છે આપણે. એમાં હું વિષય બારું થઈ જાય આખું મારું ભજનીકો બધું ગાઈ શકે. પછી આપણે ભાઈની કહીશું એટલે હું આ સરસ ફરમાઈશ આવી સિંહને સંબોધી અને મેં ગીત લખેલો. ગીરમાં સિંહે મારણ કર્યું હતું ને ત્યાં જઈને મેં આમ જોયું એટલે સિંહ મારણ મૂકીને આઘો વયો ગયેલો અને શિયાળિયા મારણ ખાતા હતા. ચારણ તરીકે વેદના થઈ. મને જૂનો દુહો યાદ આવ્યો, જીણ માર્ગ કેસરી ગયો એની રજ લાગી જાય તરણા, ઈ ખડ ઊભા હુકશે પછી એને ચાખે નહીં હરણાઓ. અને હાવજને ઠપકો આપ્યો. શું કીધું? કે ભાગ્યો હાવજ તું ભારતે સમ્રાટ ભાગ્યો શાંતિ થાય છે.
આવી બધી વાતું છે પણ મોગલમાંની એક આપાકાળા બળદાની બહુ પ્રસિદ્ધ રચના ભાઈ મોરબીથી મહેમાનો આવ્યો એમનો ભાવ છે એટલે કે મોગલમાં ધીંગો ધણી અને મોગલ માને બા પણ હજાર સુખી રહે મારી મોગલ નો પડદા તો મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ દેવી છે મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ દેવ દેવી છે આઈને આંગળી ના જીધાઈ પૂડા સોગન નાખવા આઈને આંગળી ના જીધાઈ પૂડા સોગન નાખવા જ્યારે રમવા આવે આયુ ને કાળ દેવી છે મોગલ છેડતા કાળો ના કાળો ના મોગલ દેવી છે ભાગી જાય ભૂતડાએ ભાગી જાય મોગલ નામ જ્યાં લેવાય ભૂત પ્રેત ભાગી જાય ત્યારે ખોળીએ આવે ને કાળ દેવી છે મોગલ છેડતા કાળો ના કાળો નાગ મોગલ દેવી છે મોગલ ભીમરાણા બેઠી ભગુડા બેઠી ગોરવિયાળી બેઠી જીંડવાવાળી કચ્છની ધરતીમાં બેઠી છે કબરાવ ધામે આજ પણ જેને વિશ્વાસ છે જેને ભરોસો છે એના દુઃખ દૂર કરે છે માં એટલે આઈને તરબેડો દેવા આઈને તરબેડો દેવા પણ ભેડિયો કવિ આપ ગુણ ગાય મારી કુળ દેવી છે મોગલ છેડતા કાળો કાળો મોગલ પાસ હોય ઉત્તમ વ્યાસ હોય ખાસ કોઈ સજન સપૂત ખાનદાન કા કર્નલ કપ્તાન હોય જનરલ જુમાન હોય ફૌજી કમાન હોય તો ખાનદાન
याद राते भोजन की रात रात चंदन की गोरी बात सिंधु गुलाब भक्ति युगल साथे ढूंढन की कंठमा चंद्रर में साथ हटिक जात रुद्रमा हर दयाल राते बम 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 डमरू बाज डमरू बाज जागो हवे त्रिपुरारी जटाला जोगंदर जागो जागो हवे त्रिपुरारी जटाला जोगंदर ओम नमः शिवाय 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 जागो जागो हवे त्रिपुरारी जटाला जोगंदर तालियाથી બતાવો એકવાર સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ તમે પશુપતિ કહેવાના છો સદા મૂંગા કાબૂતી રીખાણા છો તમે પશુપતિ કહેવાના છો સદા મૂંગા કાબૂતી રીખાણા છો તારી નંદી પર અસવારી जटाला जोगंदर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जागो जागो हवे त्रिपुरारी जटाला जोगंदर चंदन महाराज तांडव नाचे बोलियो भगवान नाथ तांडव नाचे રાવણ પોતાની રઘુનો રાવણ હતો બનાવી અને કૈલાસના ખોપરાની માથે જ્યારે શિવને રીઝવતો હતો ત્યારે શું કહેતો હતો शिवा शिवा बंधु राजपुरा दिगंत संतति प्रमोद मान मान सैंक कटाक्ष धोरिणी नृत्य दुर्धरापति पति दिगंबर मनो विनोद में तु वस्तु पंच साज के ददा दने नंदिनी चांद बिंद पंत का पलपने विशेष लोक में नृत्य दुर्गा रसपुरन कुहू निशीथ लेकमा बंद बद
मत्व कंदरा नीलिप निर्जरी धरस्नो दुप्रोदे सिंधोरा कला निदान बंदोरा श्रियं जगत दुरंतर प्रफुल्ल नील पंकज पंचकालिमा प्रभाव लील कंठ कंदले हृदय प्रभात कंदर समरच्छेदम ओरच्छेदम भावच्छेदम मगच्छेदम तच्छेदा तच्छेदा तमंत कच्छेदम भज सर्व सर्व मंगला महामदम मंजर सप्रभाव माधुरी शोभना मधुर समरंतकम पुरांतकम भवंतकम मकांतकम गजंतकंतकंतकम तमंतकंतकम भजे जय तदा भवि भ्रम भ्रमक मुचत मस्वसत विनिर्क्रमत क्रमस्पुर वराल बाल्व अम्ल भट विद्धि 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 तुंग तुंग मंगल तुंग तुंग मंगल घड़नारो हवड़ी घड़े एवो तो देख जे कर्मनी राजड़ा चारणी तो रावण सरीखो अरे रावण सरीखो राजियो पर्वत मेरु प्रमाण हालाजी तारा ये हाला तारा ये हाला रियो तुम्हारा हाला जी तारा हाथ वगानो ये पंडित तारा हाथ वगानो हाला जी तारा हाथ वगानो ये पंडित तारा हाथ वगानो अबे हाँ
હાલાજી તારા એ હાલા તારા હાલાજી તારા હાથ વખાણું એ બધી તારા ભગના વખાણું હાલાજી તારા હાથ વખાણું એ બધી તારા ભગના વખાણું હાલાજી તારા હાથ વખાણું હા હા બહુ આનંદ કરી છે જ્યારે હા હા પણ એક મને અમારે આયર મામા પણ અહીંયા છે બે ત્રણ કડી હું થોડી મોજ કરી લઉં કારણ આયરની દીકરી એક ચિઠ્ઠી લખે અને રાજપૂત પોતાના વીરને અને ગીગા બાપુ કુંચાલા એને શબ્દ આપે એટલે કે નવઘણ હોરઠ નરપતિ અને તું તો દિવ્ય ક્ષત્રિય સરદાર હવે વીર તું છેલ્લા વાંચ એ બેલી જાગલ તણા જુહાર પણ વીર તું છેલ્લા વાંચ બેલી જાગલ તણા જુહાર તોય તુરકાન મું પર નજર તાકીન વતન કપરા દેવજે સુલમી હાપડીન બોલ જાગલ રાય મું થડકી રદે આહિર માળા એકલી મું જાય છે મારી મતી નરપતિ હોરઠ ગણા નવગણ હેર કરજે ભૂપતિ नरपति होरठ गणा नवगण हीर करजे भूपति खड़े हंडी आदि चंडी आकड़े सोन
मारो याद है मुआव छे कोई देश देशावर हसे की पियर नीति कभी कोई देश देशावर हसे संताप करवा सुनाई जीवन पर सहती हसे वो याद रेडियो जदी रेडियो परवान छे मारो याद है मारो याद है मारो याद है ने अंजलि आपता कैसे जड़ से घटा घन घोर गगने मेघ जल वर्षाव से अन नील वर्णी मोटनी जल करासर पर ताल से कह काट था का मोर जन मन प्रीति ओंकार छे हर हर महादेव हर 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 हर